તિરુમલામાં રથ સપ્તમીની આસ્થાપૂર્વક ઉજવણી। વરસાદી વિઘ્ન છતાં હજારો ભક્તો ઉમટ્યા। પવિત્ર ચક્ર સ્નાન સાથે પર્વની આસ્થાભેર પૂર્ણાહુતિ। આંધ્રપ્રદેશના પવિત્ર તિરુપતિ બાલાજી ધામ ખાતે રથ સપ્તમીના પાવન પર્વની પરંપરાગત ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન મલયપ્પા સ્વામીને સૂર્યપ્રભા વાહન પર બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેને નિહાળવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તિરુમલાના પહાડો પર ઉમટી પડ્યા હતા। સવારથી જ વિસ્તારમાં વરસાદી માહોલ હોવા છતાં ભક્તોના અખૂટ ઉત્સાહ અને આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો। સમગ્ર પરિસર ગોવિંદા ગોવિંદાના નાદથી ગુંજી ઉઠ્યું હતું। તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આયોજિત આ મહોત્સવ દરમિયાન ભગવાનને 7 વિવિધ વાહનો પર બિરાજમાન કરી માડ સ્ટ્રીટમાં ભ્રમણ કરવામાં આવ્યું હતું। વરસાદને કારણે કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા ભક્તો માટે રેઇનકોટ, આશ્રય અને ગરમ પ્રસાદીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। સુરક્ષાના સજ્જ બંદોબસ્ત વચ્ચે ભક્તોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહી ભગવાન સૂર્યપ્રભા વાહન દર્શનનો લાભ લીધો હતો, જે આ પર્વનું મુખ્ય આકર્ષણ ગણાય છે। રથ સપ્તમીના આ અવસરે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ભજન અને નૃત્યોની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી। તિરુમલાના મુખ્ય અર્ચકોએ આ દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે સૂર્યદેવના જન્મોત્સવ તરીકે ઓળખાતા આ દિવસે ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। મહોત્સવના અંતે આયોજિત ચક્ર સ્નાન વિધિમાં પણ મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા। વરસાદી વાતાવરણ વચ્ચે પણ સંપન્ન થયેલી આ ઉજવણી ભક્તિ અને શ્રદ્ધાની શક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। రథసప్తమి సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగినాయి। ఇప్పుడు చంద్రబాబుతో ఈరోజు కార్యక్రమం మొదలైపోతా ఉంది। ఈ సందర్భంగా భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు। సుమారు 3 లక్షల మంది ఈ రథసప్తమికి వచ్చినట్లు మాకు అంచనాలు ఉన్నాయి।